નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન વિષયના પ્રકરણ 13ના તાસ 14માં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, 13મા તાસને યાદ કરો. 13મા તાસમાં આપણે સૌપ્રથમ જોયું હતું વિદ્યુત જનરેટરના ઉપયોગ. અહીંયા એસી કે ડીસી કોઈ પણ પ્રકારનું જનરેટર હોય, ઉપયોગો સમાન છે. એટલે કે આમ સમાન ન કહી શકાય, પણ આપણે સમાન રૂપમાં લીધા છે. તો યાદ કરો, શું ઉપયોગ હતા? તો હોસ્પિટલ, શાળા, કોલેજ, થિયેટર, બેંક વગેરેમાં વિદ્યુત જનરેટરનો ઉપયોગ થાય. ત્યાર પછી ડીઝલ એન્જિનની મદદથી નાના પાયે વિદ્યુત ઉત્પન્ન કરવા માટે તો તમે બધાએ જોયું જ હશે, એનો ઉપયોગ થાય, વિદ્યુત જનરેટરનો ઉપયોગ થાય. પવન ઉર્જા, જળ ઉર્જા, બાયોગેસ વગેરે દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરવા માટે જનરેટરનો ઉપયોગ થાય. સમારંભો હોય, કાર્યક્રમો હોય, એમાં વિદ્યુત જનરેટરનો ઉપયોગ છે કરવામાં આવે છે. તો આ રીતે વિદ્યુત જનરેટર છે એનો ઉપયોગ થાય છે. ત્યાર પછી આગળ હાલીએ એસી ડીસી પ્રવાહ, અલ્ટરનેટિંગ કરંટ અને ડાયરેક્ટ કરંટ, ઉલટ સુલટ પ્રવાહ અને એક દિશ પ્રવાહ. તો યાદ કરો, હું એસીના મુદ્દા બોલું છું, ડીસીના મુદ્દા તમે વિચારજો. જે વિદ્યુત પ્રવાહ સમય સાથે પોતાની દિશા બદલે છે એને એસી પ્રવાહ કહેવાય. દિશા બદલતો નથી એને ડીસી કહેવાય. એસી પ્રવાહ એસી જનરેટર દ્વારા ઉત્પન્ન થાય, ડીસી પ્રવાહ ડીસી જનરેટર દ્વારા ઉત્પન્ન. એસી પ્રવાહ 1 સેકન્ડમાં 100 વખત પોતાની દિશા બદલે છે, એટલે કે તેની આવૃત્તિ 50 હર્ટ્ઝ છે. ડીસી પ્રવાહ દિશા બદલતો નથી, જેની દિશા સમય સાથે અસર છે, એટલે એની આવૃત્તિ 0 હર્ટ્ઝ છે. એસી પ્રવાહને ઉત્પન્ન કરવો સરળ છે, જ્યારે ડીસી પ્રવાહને ઉત્પન્ન કરવો અઘરો છે, કઠિન છે. એસી પ્રવાહનું ઉત્પાદન સસ્તું છે, ડીસી પ્રવાહનું ઉત્પાદન ખર્ચાળ છે. એસી પ્રવાહને દૂરના અંતરો સુધી લઈ જતા ઉર્જાનો વ્યય ઓછો થાય, આમાં વધુ થાય. એસી પ્રવાહમાં ઓછા ઉર્જાના વ્યય સાથે વોલ્ટેજ ફેરવી શકાય છે, આમાં વધુ વ્યય થાય. આકૃતિ યાદ કરો એસીની, એક્સ ને વાય, 0 થી ધન ઋણ 0 ધન ઋણ, આવર્તકાળ જેટલો સમય ટી, આવૃત્તિ ને આવર્તકાળ એકબીજાના વ્યસ્ત, f બરાબર 1/t. એક દોલન પૂર્ણ ક્યારે થયું કહેવાય? આલેખના સંદર્ભમાં તમે 9મા ધોરણમાં સમજીને આવ્યા છો. તો એ આપણે જોયું. ડીસીની આકૃતિ યાદ કરો. એસી ઉત્પન્ન કરતા સ્ત્રોત અને એસી નો ઉપયોગ થતો હોય ઉપકરણ, જો ધ્યાન રાખજો. એસી ઉત્પન્ન કરતા સ્ત્રોતોમાં એસી જનરેટર, બાઇસિકલ, ડાયનેમો આ બધા એમાં આવે. ડીસી ઉત્પન્ન કરતા સ્ત્રોતોમાં બેટરી, સૂકો કોષ, તો સૂકો કોષ બેટરીમાં આવી જાય, સૌર કોષ વગેરે ડીસી પ્રવાહ ઉત્પન્ન કરે. એસી પ્રવાહથી ચાલતા સાધનો, આપણા બધા ઘરના પંખો, રેફ્રિજરેટર એ બધા એસી પ્રવાહથી હાલે. ડીસી પ્રવાહથી ચાલતા સાધનો રેડિયો, સેલફોન, લેપટોપ જેમાં બેટરી નાખવી પડે અથવા પાવર આપવો પડે, એ બધા ડીસી પ્રવાહથી હાલે. તો આ રીતે 9-10 મુદ્દા આપણે એના જોયા હતા. તો એ બાબતથી આપણે પરિચિત થયા, એસી પ્રવાહ અને ડીસી પ્રવાહ. આપણા ઘરમાં કયો પ્રવાહ વાપરીએ છીએ આપણે? આપણા ઘર સુધી આવતો પ્રવાહ કયો છે? તો એસી પ્રવાહ. અમુક ઉપકરણો એવા હશે કે એને ડીસી પ્રવાહની જરૂર પડતી હોય, તો એની અંદર એવું સાધનો આવે કે એસીનું ડીસીમાં કન્વર્ટ કરી નાખે. ઉદાહરણ તરીકે આપણો ફોન ડીસી પ્રવાહથી ચાર્જ થાય. આપણા બોર્ડમાં આવેલો પ્રવાહ તો એસી છે, તો એનું ચાર્જરની રચના એ રીતની હોય કે એ એસીને ડીસી કન્વર્ટ કરી નાખે અને એ રીતે એ ચાર્જ થઈ જાય, હાલે. આપણે બધાને ખબર છે કે આપણે અલગ ઉત્પન્ન નથી કરવું પડતું. હવે આપણે જે પોઈન્ટ જોવા જઈ રહ્યા છીએ એ પોઈન્ટ છે ઘરેલું વિદ્યુત પરિપથ. બહુ આપણે બધાનું પ્રેક્ટિકલ ઘેરે છે તે. આ પોઈન્ટને સમજવા માટે આપણે આપણા ઘરનો વિદ્યુત પથ સમજવો પડે. ઘરેલું વિદ્યુત પરિપથ. ડાયાગ્રામ દોરી શબ્દ એટલે લખું છું, આકૃતિ તો તમે સમજો. આ ડાયાગ્રામ કહેવાય. ડાયાગ્રામ દોરી સમજાવો. ઘરેલું વિદ્યુત પરિપથનો ડાયાગ્રામ દોરી સમજાવો. તમારી સમક્ષ આ ડાયાગ્રામ.
પણ એ પહેલા તમે યાદ કરો કે તમારા ઘેરે કઈ રીતે વિદ્યુત પરિપથ આવ્યો, એમાં આપણે હાલી પહેલા એને યાદ કરીએ, પછી ડાયાગ્રામને સમજીએ. તો સૌથી પહેલા તો તમારા ગામમાં બધા જે છે, તમારા ગામમાં સબસ્ટેશન કહીએ આપણે, ટીસી કહીએ, ટીસી હશે, જવડું ગામ હશે અવડું ટીસી હશે. હું થોડુંક તમને આગળ સમજાવું છું. ટીસી હશે અને ટીસીમાં જે પ્રવાહ લઈને આવે ને એની 11 લાઈન એવો શબ્દ તમે સાંભળ્યો છે. 11 કિલોવોલ્ટ એટલે 11 લાઈન કહેવાય એને. આ 11 લાઈન ક્યાંથી આવે? 66 કેવી માંથી. જે ગામમાં 66 કેવી હશે અથવા તો તમારા ગામમાં નજીકનું 66 કેવી લાગુ પડતું છે. 66 કેવી માંથી 11 લાઈન છે ને એ ગામના ટીસી, જેને આપણે શબ્દ વાપરીએ છીએ સબસ્ટેશન, ત્યાં પ્રવાહ લઈને આવે 11 લાઈન. પછી સબસ્ટેશન માંથી આપણા ગામમાં શેરીઓમાં થાંભલા હોય, ઓવરહેડ થાંભલા કે ભૂમિગત કેબલ. ઓવરહેડ થાંભલા એટલે આપણા થાંભલા, આપણે લગભગ ઘણા બધાને મોસ્ટ ઓફ આજુબાજુના ગામમાં તો થાંભલાથી જ આવે છે. ઓવરહેડ થાંભલા એટલે લાઇટના થાંભલા. પણ ઘણા ગામોમાં ભૂમિગત કેબલથી આવે. ભૂમિગત કેબલ એટલે એ જે થાંભલા ઉપરનો કેબલ છે ને જમીનમાં નાખેલો હોય. તો આ બે રીતથી આપણા ઘર સુધી પ્રવાહ પહોંચે. પણ કઈ રીતે? પેલા 66 કેવી એથી આગળ ઉત્પન્ન થતું સ્થળ હોય. પણ હું તમને 66 કેવીથી આગળ આંકું છું કે ભાઈ 66 કેવી હોય ત્યાંથી 11 લાઈન પ્રવાહ લઈને આપણા ગામના સબસ્ટેશન, જેને આપણે ટીસી શબ્દ વાપરીએ છીએ, ત્યાં આવે. ત્યાંથી શેરી પ્રમાણે થાંભલા લાઈન નીકળે લઈને. એ લાઈન બે પ્રકારની, ઓવરહેડ થાંભલા હોય અથવા તો ભૂમિગત કેબલ હોય. એટલે કે જમીનની અંદર દોડાવેલો કેબલ હોય અથવા તો ઓવરહેડ થાંભલા એટલે લાઇટના થાંભલા ઉપરથી પાવર આપણા ઘર સુધી પહોંચે. આપણા ઘરની નજીક પડતો થાંભલો હોય ત્યાંથી આપણે ઘણું ખરું કરીને નિયમ પ્રમાણે 3 વાયર આપણા ઘર સુધી લાઇટ લઈને આવે. 3 વાયર. એમાં 3 રંગ નક્કી કરેલા છે. લાલ રંગ જે લાઈવ વાયર, જીવંત વાયર કહેવાય. કાળો રંગ ન્યુટ્રલ વાયર કહેવાય. અને લીલો રંગ અર્થિંગ વાયર કહેવાય. લાલ, કાળો, લીલો અથવા લાલ, લીલો, કાળો. લાલ વાયર છે લાઈવ વાયર છે, જીવંત વાયર છે. કાળો વાયર છે એ ન્યુટ્રલ વાયર છે. લાલ અને કાળા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે અહીંયા ભારતમાં 220 વોલ્ટ અને આવૃત્તિ 50 હર્ટ્ઝ છે. બધા દેશમાં હરખું નથી. અમેરિકામાં વોલ્ટેજ 110 વોલ્ટ છે અને આવૃત્તિ 60 હર્ટ્ઝ છે. વિકસિત દેશ છે. તમે ક્યારેક અલંગમાં વિદ્યુતના ઉપકરણો આવે તો જોયા હશે કે આપણે આ વોલ્ટેજમાં ન હાલે, એની વોલ્ટેજ કન્વર્ટ માટેનું વધારાનું એક ઉપકરણ જોડવું પડે કે જે 220નું કન્વર્ટ 110માં કરે અને 50 હર્ટ્ઝ આવૃત્તિ 60 હર્ટ્ઝ આવૃત્તિમાં ફેરવે. તો આ 3 વાયરો પાવર લઈ અને આપણા ઘર સુધી આવે. ઘરમાં એક મીટર બોર્ડ હોય, એની પહેલા ફ્યુઝ હોય. ફ્યુઝમાં થઈને વિદ્યુત મીટરમાં જાય. વિદ્યુત મીટરમાં જઈને મેઇન સ્વિચ બોર્ડ હોય, એક મુખ્ય સ્વિચ બોર્ડ, તેમાં જાય. મુખ્ય સ્વિચ બોર્ડમાંથી આપણા ઘરની જરૂરિયાત પ્રમાણે 2 ઘર છે માની લો તો 2 ઘરમાં પંખા, બલ્બ આપણે ગોઠવવા છે તો મુખ્ય બોર્ડમાંથી વાયર ત્યાં જાય. અને ત્યાં ઘરમાં પણ આપણે સબ બોર્ડ ગોઠવીએ કે પેટા બોર્ડ ગોઠવીએ કે મુખ્ય બોર્ડમાંથી પ્રવાહ પેટા બોર્ડમાં આવે. પેટા બોર્ડમાંથી પ્રવાહ ઉપકરણ સુધી પહોંચે અને ઉપકરણની સ્વતંત્ર સ્વિચ હોય, સાપ હોય, એને ઓન ઓફ કરી અને આપણે એ ઉપકરણ શરૂ બંધ કરી શકીએ. અને દરેક ઉપકરણને પૂરતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળી રહે એટલા માટે આપણું ઘરનું વાયરિંગ સમાંતર જોડાણમાં જોડેલું હોય. અહીંયા અર્થિંગ વાયર આપણે શું કરવું? અર્થિંગ વાયર ત્યાંથી આવતો હોય, એને બોર્ડમાં આપેલો હોય, મુખ્ય બોર્ડમાં. અને આ બોર્ડમાંથી અર્થિંગ વાયરને આપણે જમીનમાં અનુકૂળ જગ્યાએ ખાડો ગાળવાનો, એમાં થોડો કોલસો, મીઠું આવું નાખવાનું. એ અર્થિંગ વાયર સાથે એક ધાતુની પ્લેટ સ્પેશિયલી હાલે, નહીંતર આપણે આપણા ઘરની ધાતુનો લોખંડનો ખેલાનો ઉપયોગ કરી લેતા હોઈએ છીએ, પણ એની સ્પેશિયલ પ્લેટ આવે ખરેખર. તો એને આપણે જમીનમાં ખાડો ગાળી અને ત્યાં
દાટી દેતા હોઈએ છીએ, એટલે કે અર્થિંગ જમીનમાં ઉતરી જાય. ધાતુની સપાટીવાળા કોઈ પણ ઉપકરણ આપણે વાપરીએ અને કોઈ કારણસર પ્રવાહ લીકેજ થાય તો લીકેજ થયેલો પ્રવાહથી આપણે શોક ન લાગે, એ પ્રવાહ સીધો જમીનમાં ઉતરી જાય. તો આ રીતે આપણું ઘરનું વિદ્યુત પરિપથ હોય. હવે આપણે કેવા ઉપકરણો વાપરીએ ઘર પ્રમાણે અલગ હોય, એટલે 2 પ્રકારના પાવર રેટિંગ વાળી લાઈન આપણા ઘરમાં હોય. વિદ્યુત પ્રવાહ રેટિંગ પાવર, એમાં 15 એમ્પિયર અને 5 એમ્પિયર. એક 15 એમ્પિયર વાળી લાઈન હોય છે અને બીજી 10 એમ્પિયર વાળી લાઈન હોય છે. 5 એમ્પિયર, 10 નહીં. 15 એમ્પિયર વિદ્યુત પ્રવાહ રેટિંગ ધરાવતી લાઈન હોય, જેનું પાવર રેટિંગ વધારે હોય, જેને વધારે વિદ્યુત પ્રવાહની જરૂર હોય, એ ઉપકરણ સાથે જોડે. ગીઝર છે, એર કુલર છે, એસી જેને કહીએ આપણે, એ બધાને પાવર રેટિંગ વધારે હોય, જેને વધારે વિદ્યુત પ્રવાહની જરૂર પડે, એટલે એ બધા ઉપકરણો છે 15 એમ્પિયરની લાઈન સાથે જોડે. આપણો બલ્બ છે, પંખા છે, આપણા ઘરના સામાન્ય મોટા ભાગના ઘરના જે ઉપકરણો છે, ટીવી, કમ્પ્યુટર, એ બધા 5 એમ્પિયરની લાઈન સાથે જોડે. અને આ રીતે આપણું ઘરનું પરિપથની ગોઠવણી હોય. અને હારામાં હારી રીતે સમજવા માટે તમારે આ આકૃતિ તો યાદ રાખવાની છે, ડાયાગ્રામ. આ 2 વાયર છે, કાળો ન્યુટ્રલ, લાલ લાઈવ વાયર છે. લીલું પેન નથી આપણે, એટલે આપણે બ્લુને અર્થિંગ વાયરના રૂપમાં લીધો છે, અલગથી દેવાનો હોય. ઘણા અર્થિંગ વાયર ન દેતા હોય તો 2 જ વાયર આવતા હોય, લાઈવ ને ન્યુટ્રલ. મોટા ભાગના તો આ જ આવે છે, ત્રીજો વાયર નહીં હોય. ઘણા એમ વિચારશે છે અમારે તો એક પીળામાં જ આવ્યું, કારણ કે પીળો ઝાઝો છે, ભાઈ કેવું નહીં, પીળો જોઈએ, એક વાયર આવે સાહેબ, 2 કે. પણ એની અંદર તમે જોશો તો ખ્યાલ આવશે કે લાલ અને કાળો, કદાચ રંગનું ઓલું નથી જાળવતા, પણ નક્કી થયેલું આ છે. પૂછે તો આપણે આ જવાબ આપવો પડે રંગમાં. એની અંદર 2 વાયર હોય, એની ઉપર પીળો હોય આવરણ ચડાવેલું, જેથી સામાન્ય સ્થિતિમાં કોઈ તકલીફ ન થાય, આવરણને નુકસાન ન થાય. તો વિદ્યાર્થી મિત્રો, કાળો ન્યુટ્રલ વાયર અને આ 2 મેન છે. આ 2 વાયર આપણા વિદ્યુત બોર્ડના ફ્યુઝમાં આવે પહેલાં, પછી વિદ્યુત મીટરમાં આવે, ત્યાંથી આપણા મેન સ્વિચ બોર્ડ હોય એમાં આવે, મેન સ્વિચ બોર્ડમાં આવે. અને મેન સ્વિચ બોર્ડમાંથી પછી આપણા ઘરમાં એ અલગ અલગ ઘરોની અલગ અલગ જરૂરિયાત છે. હજી આમાં ફ્યુઝની જગ્યાએ હવે તો બધી સુવિધાઓ ટેકનોલોજી આગળની આવતી છે. ઓટો કટ નામની એક સ્વિચ આવે. પહેલાં ફ્યુઝ આવતો, ફ્યુઝ બળી જતો, એ આપણે ભણવાના જ છીએ. હવે ઓટો કટ નામની સાપ લગાડી દઈએ આપણે, ઓટો કટ કહે એને, કે કોઈ પણ કારણસર ઓવરલોડિંગ થાય કે શોર્ટ સર્કિટની ઘટના બને તો શું થાય, ઓટો કટ પડી જાય. ઓટો કટ પડી જાય, ચાપ બંધ થઈ જાય હાથે હાથે. એનું સેટિંગ જે રીતનું હોય, કેટલો પાવરથી વધુ પાવર થાય એટલે સાપ પડી જાય, અને સાપ પડી જાય એટલે આખો ઘરનું લાઇટ બંધ થઈ જાય, અને આપણે ખ્યાલ આવે કંઈક તકલીફ થઈ ગઈ છે, અને આપણા ઉપકરણો બેસી જાય. ફ્યુઝ બહુ મહત્વનું કામ કરે છે. પણ અત્યારે આપણે ડાયાગ્રામને સમજીએ છીએ, અને આપણા ઘરના ઉપકરણો પ્રમાણે હોય, દરેક માટે અલગ અલગ લાઈન દોડાવેલી હોય. તમે જોઈજો, પંખા માટે અલગ વાયરની લાઈન જતી છે, બલ્બ માટે અલગ વાયરની લાઈન જતી છે, જે કાંઈ ઉપકરણો તમારા ઘરમાં છે, ટીવી છે, જે કાંઈ છે, અલગ અલગ લાઈન જતી છે. તો ખાસ આ પોઈન્ટને સારામાં સારી રીતે સમજવા માટે આકૃતિ દોરતા આવડી જાય અને મુદ્દા પાકા થઈ જાય એટલે પૂરતું નહીં. આ માટે તમારે તમારા ઘરનું વાયરિંગ જોવું પડશે પહેલાં, કઈ રીતનું છે, અને એને અહીંયા હરખાવાનું, ક્યાં શું ફેરફાર છે, કેમ છે. તમે આ પ્રશ્નો તમારા વડીલજનોને કરી શકો છો, જાણકારને કરી શકો છો કે આમ કેમ, અમારે આમ છે, ચોપડીમાં આમ છે, તો તમને વધારે ખ્યાલ આવશે. આકૃતિને જોઈ લો, પછી એના મુદ્દા છે આપણે અહીંયા હમણાં લખીએ છીએ, તમે આકૃતિને જોઈ લો પહેલા બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, ઘરેલું વિદ્યુત પરિપથની આકૃતિ તમે જોઈ, અને તમે એમાં તમારા ઘરના વિદ્યુત પરિપથનું સામાન્ય રીતે અવલોકન કર્યું છે અથવા કરજો, માનસિક અવલોકન. આગળ લઈએ આપણે કે ભાઈ આપણા ઘરો સુધી વિદ્યુત પાવર
વિદ્યુત પાવર સ્ટેશનથી જોજો આપણા ઘરો સુધી વિદ્યુત પાવર સ્ટેશનથી ઓવરહેડ થાંભલા કે ભૂમિગત કેબલ દ્વારા પહોંચે છે. આપણા ઘરો સુધી વિદ્યુત પાવર સ્ટેશનથી ઓવરહેડ થાંભલા કે ભૂમિગત કેબલ દ્વારા પહોંચે છે. આપણે અહીં જે ડાયાગ્રામ દોર્યો ઘરે થાંભલો, આપણે ઘરની બાજુનો થાંભલો ત્યાંથી જે વાયર લઈ એ દોર્યો છે, જેમાં મુખ્યત્વે 3 રંગના વાયર હોય છે. એક લાલ રંગનું અવાહક આવરણ ધરાવતો લાઇવ વાયર. 2 કાળા રંગનું અવાહક આવરણ ધરાવતો ન્યુટ્રલ વાયર. અને 3 લીલા રંગનું અવાહક આવરણ ધરાવતો અર્થિંગ વાયર. આ 3 વાયર દ્વારા આપણા ઘરે વિદ્યુત પ્રવાહ પહોંચે છે. આમાં જે 2 વાયર હોય છે, ન્યુટ્રલ વાયર અને લાઇવ વાયર. તો આપણા દેશમાં લાઇવ વાયર અને ન્યુટ્રલ વાયર વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 220 વોલ્ટ અને એસી પ્રવાહની આવૃત્તિ ખાલી જગ્યા હર્ટ્ઝ હોય છે, આવડતું છે 50 હર્ટ્ઝ હોય છે. તે અમેરિકામાં 110 60 છે, એટલે વોલ્ટેજ 110 અને આવૃત્તિ 60 હર્ટ્ઝ છે. તો યાદ કેમ રાખવું? આપણા ઘર સુધી કઈ રીતે પહોંચે? ઓવરહેડ થાંભલા કે ભૂમિગત કેબલ દ્વારા. એમાં મુખ્યત્વે 3 વાયર હોય. રંગ અને વાયરનું નામ યાદ રાખો. લાલ તો લાઇવ વાયર, કાળો ન્યુટ્રલ, લીલો અર્થિંગ વાયર. એમાં જે 2 લાઇવ ને ન્યુટ્રલ આ 2 જે વાયર છે, 2 વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 220 વોલ્ટ અને એસી પ્રવાહની આવૃત્તિ છે એ 50 હર્ટ્ઝ હોય છે. આ વાયરો આપણા ઘરમાં રાખેલ મુખ્ય વિદ્યુત મીટર સાથે જોડેલ વિદ્યુત ફ્યુઝમાંથી પસાર થઈ મીટરમાં વિદ્યુત પ્રવાહ આવે છે. ફ્યુઝમાંથી પસાર થઈ વિદ્યુત મીટરમાં વિદ્યુત પ્રવાહ લઈને આવે છે. વિદ્યુત મીટર
આંકડો રાખે છે કે આપણે કેટલો પ્રવાહ વાપરીએ છીએ અને એના આધારે આપણું શું આવતું હોય છે, બિલ આવતું હોય છે. તો ત્યાંથી વિદ્યુત પ્રવાહ ઘરના મુખ્ય સ્વિચ બોર્ડ માં આવે છે. ત્યાંથી વિદ્યુત પ્રવાહ આપણા ઘરના મુખ્ય સ્વિચ બોર્ડ માં આવે છે. ત્યારબાદ ઘરની જરૂરિયાત મુજબ પેટા સ્વિચ બોર્ડ હોય છે. તેમજ ત્યાંથી જરૂરી ઉપકરણો સુધી પ્રવાહ અલગ અલગ લાઈન દ્વારા પહોંચાડવામાં આવે છે. તમારા ઘરમાં તમે જોઈ શકશો અલગ અલગ લાઈન દ્વારા ત્યાં પહોંચાડવામાં આવ્યો હોય છે. તમે જોઈ શકશો. ઉપકરણ માટે રાખેલ સ્વિચ ઓન ઓફ કરીને આપણે તેને શરૂ બંધ કરી શકીએ છીએ. જે સ્વિચ રાખી હોય એને ઓન ઓફ કરીને આપણે એને શરૂ બંધ કરી શકીએ છીએ. હવે હું અર્થિંગ વાયર એવું લખું છું, એના લઈને 1 કે 2 મુદ્દા. અર્થિંગ વાયર જે આવતો હોય છે એને આપણે મુખ્ય સ્વિચ બોર્ડમાં આપી અર્થિંગ વાયર, અને ત્યાંથી અર્થિંગ વાયરને કાઢી ઘરની બાજુમાં એક ખાડો ગાળી અને ત્યાં એ ખાડામાં આપણે કોલસો છે, મીઠું છે, એ ભેજવાળો રહેવો જોઈએ તો જમીનમાં અર્થિંગ ઉતરે. જો હુકાઈ જાય તો અર્થિંગ પાસો મારે. એટલે આ એક કાળજી લેવા જેવી વસ્તુ છે. જમીનમાં એક ખાડો ગાળીને અર્થિંગ વાયરને દાટી દેતા હોઈએ છીએ. એ મુદ્દો હું બોર્ડના લખણના અભાવે નથી લખતો, પણ અર્થિંગ વાયર તમને કહી દઉં છું. અર્થિંગ વાયરને જમીનમાં કોઈ એક જગ્યાએ અનુકૂળ જગ્યાએ ફિક્સ જગ્યા નથી હોય, અનુકૂળ જગ્યાએ ખાડો ગાળવાનો, અર્થિંગ વાયર સાથે એક ધાતુનો સળિયો અથવા તો પ્લેટ બાંધવાની અને ખાડામાં કોલસો છે, મીઠું છે, એવું બધું નાખી એમાં આ ધાતુની પ્લેટ કે સળિયાને દાટી દેવાનું. આ રીતે અર્થિંગ વાયર આપણે ઘરમાં ગોઠવતા હોઈએ છીએ, જેથી કરીને અર્થિંગ છે જમીનમાં ઉતરી જાય તો શોક લાગવાની ઘટનાથી બચી શકાય. એટલે 1 કે 2 મુદ્દા તમે આના લખવા પડશે તમારે. પછી 2 પાવર રેટિંગ વાળી લાઈન હોય છે ઘણા ઘરોમાં, બધા ઘરે નથી હોતી. ઘણા ઘરોમાં 2 વિદ્યુત પ્રવાહ રેટિંગ ધરાવતી લાઈનો હોય છે. એક 15 એમ્પિયર જે વધુ પાવર રેટિંગ ધરાવે, કેવા સાધનો? ગીઝર, એર કુલર વગેરેને આની સાથે જોડવામાં આવે. અને બીજું 5 એમ્પિયરની લાઈન જે ઓછું પાવર રેટિંગ ધરાવે, જેમાં આવે પંખા, બલ્બ, એ બધું. આપણો ઘરમાં લગભગ જો કોઈ વધારે સુવિધાવાળી વસ્તુ ન વાપરતા હોય તો આપણે 5 એમ્પિયરની લાઈન વાળી જોઈએ. અને આપણા ઘરનું આખું વાયરિંગ સમાન વોલ્ટેજ મળી રહે, બધા જ ઉપકરણોને સમાન વોલ્ટેજ મળી રહે. વોલ્ટેજ એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એટલા માટે ઘરનું વાયરિંગ શામાં જોડવામાં આવે છે?
સમાંતર જોડાણમાં જોડવામાં આવે છે. આ 4 માર્કનો પ્રશ્ન છે. અહીંયા મેં થોડાક મુદ્દા નાના લખ્યા છે. આને યાદ કેમ રાખો, અને એક એક મુદ્દો ગોખવા બેસો તો બહુ લાંબુ થઈ જાય અને યાદ ન રહે એવું બને, અથવા તો એકબીજામાં ભળી જાય એવું બને. તો યાદ રાખવા માટે વિચારવાનું કે આપણા ઘરમાં લાઈન કઈ રીતે આવે, એમાં કયા રંગના વાયરો હોય, 2 વાયરો વચ્ચે હું વોલ્ટેજને આવૃત્તિ શું છે, પછી ક્યાંથી પસાર થઈને કઈ રીતે જાય. પછી એક અર્થિંગ વાયરનો મુદ્દો આવે, 2 પાવર રેટિંગ વાળી વાત આવે અને સમાંતર જોડાણ વાળી. તો આખા મોટા પ્રશ્નને તમે મેન મુદ્દામાં વિભાજિત કરી દો એટલે તમારું કામ સરળ થતું જશે. તો ફરી એક વખત પ્રશ્ન શું પૂછાય, ઘરેલું વિદ્યુત પરિપથનો ડાયાગ્રામ દોરી આપણે દોરી સમજાવો, અથવા તો ઘરેલું વિદ્યુત પરિપથ એટલે શું, ઘરેલું વાયરિંગ પરિપથનું લાક્ષણિકતા અથવા તો ગોઠવણી સમજાવો, એ રીતે પૂછી શકે છે. તો આકૃતિ છે, આપણા ઘર સુધી વિદ્યુત પ્રવાહ પાવર સ્ટેશનથી ઓવરહેડ થાંભલા કે ભૂમિગત કેબલ દ્વારા પહોંચે છે. મેં તમને અહીંથી આગળ સમજાવ્યું. અહીંયાની સીધો આપણે ઘરમાં લાઈન નીકળી ત્યાંથી શરૂ કર્યું. આપણે તો ક્યાંથી લીધું હતું, 66 કેવીથી. 66 કેવીથી 11 લાઈન સબસ્ટેશને આવે, ટીસી આવે, અને ટીસીમાંથી આપણા ઘર સુધી આવે. એ 2 પ્રકાર આવી કે લાઈન. જો 2 પ્રકારે લાઈન આવે, ઓવરહેડ થાંભલાથી કે ભૂમિગત કેબલથી. એમાં મુખ્યત્વે 3 રંગના વાયર વપરાય એવું નક્કી થયેલું છે, લાલ, કાળો અને લીલો. લાલ હું, કાળો હું, લીલો હું, એ તમારે યાદ રાખવાનું. એમાં જે 2 વાયર છે, લાલ ને કાળો, એટલે કે લાઈવ ને ન્યુટ્રલ, એની વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 220 વોટ ભારતમાં અને એસી પ્રવાહની આવૃત્તિ 50 હર્ટ્ઝ. આ વાયરો આપણા ઘરના રાખેલા મુખ્ય વિદ્યુત મીટર સાથે જોડાયેલ વિદ્યુત ફ્યુઝમાંથી પસાર થઈને મીટરમાં વિદ્યુત પ્રવાહ લઈને આવે છે. ત્યાંથી વિદ્યુત પ્રવાહ ઘરના મુખ્ય સ્વિચ બોર્ડમાં આવે. ત્યારબાદ ઘરની જરૂરિયાત મુજબ પેટા સ્વિચ બોર્ડ હોય છે, તેમજ ત્યાંથી જરૂરી ઉપકરણો સુધી પ્રવાહ અલગ અલગ લાઈન દ્વારા પહોંચાડવામાં આવે. અલગ અલગ લાઈન દ્વારા એટલે તમારે ઘરે બલ્બની લાઈન અલગ હશે, પંખાની લાઈન અલગ હશે, તમે જોઈ શકશો. હવે ઘણા લોકો અંડરગ્રાઉન્ડ કરાવે એટલે કદાચ જોવાનો લાભ નહીં મળે તમને, તો જ્યાં સંભવ બનીને તમે જોઈ શકો છો. ઉપકરણો માટે રાખેલ સ્વિચ ઓન ઓફ કરીને આપણે તેને શરૂ કે બંધ કરી છે, તો આપણે બધા કરીએ છીએ. આપણે ખબર છે કે અંડરગ્રાઉન્ડ હોય કે બહારનું વાયરિંગ હોય, એ તો બધા માટે કોમન હોવાનું. અર્થિંગ વાયર વિશેનો મુદ્દો ખાલી અર્થિંગ વાયર એમ લખ્યું છે. અર્થિંગ વાયર જે હોય ઉપકરણને લઈ જવા માટે તો 2 જ વાયર હોય, એના 3 વાયર નથી હોતા, ધ્યાન રાખજો. આખા ઘરના વાયરિંગમાં 3 વાયર નથી દોડતા. અર્થિંગ દેવો હોય તો જ 3જો વાયર, નહીં તો 2 જ વાયર. સમજો, 2 જ વાયર દોડે, બલ્બ હોય, પંખો હોય, 2 વાયર લઈને જાય, એક લાઈવ વાયર હોય, એક ન્યુટ્રલ વાયર. રંગ કદાચ નહીં જળવાતો હોય, પીળો રંગને અલગ અલગ રંગ બનાવ્યો હોય તો કદાચ રંગ નહીં જળવાતો એવું બનશે. આ રંગ ત્યાંથી નક્કી કરેલા છે. તો અર્થિંગ વાયર આપણે બોર્ડમાંથી અર્થિંગ વાયર કાઢીએ, પેલામાં તો બોર્ડમાં જ આવે. બોર્ડમાંથી અર્થિંગ વાયર અંદર આવે, પછી ઉતારવા માટે આપણે એને વાયર જોડી અને જમીનમાં યોગ્ય જગ્યાએ ખાડો ગાળવાનો. એ વાયરને ધાતુની પ્લેટ કે સળિયા સાથે જોડવાનો, ખાડામાં મેં કીધું એ રીતે નાખી અને એને બોલી દેવાનો, દાટી દેવાનો. શું કામ એવું કરવામાં આવે તો શોર્ટ સર્કિટ એવું કોઈ ઘટનાથી વાયર લીકેજ થયો, પ્રવાહ લીકેજ થયો, તો લીકેજ પ્રવાહ જમીનમાં ઉતરી જાય એટલા માટે. ઘણા ઘરોમાં 2 વિદ્યુત પ્રવાહ રેટિંગ ધરાવતી લાઈનો હોય છે. 15 એમ્પિયર જેનું પાવર રેટિંગ વધુ હોય એને 15 એમ્પિયરની લાઈન સાથે જોડવામાં આવે, અને જેનું પાવર રેટિંગ ઓછું હોય એને 5 એમ્પિયરની લાઈન સાથે. આને લઈને દાખલા બની શકે. તમને ઉપકરણ આપે અને એનો વિદ્યુત પ્રવાહ શોધવાનો, કે વિદ્યુત પ્રવાહને લઈને આગલા પાઠમાં ઘણા બધા સૂત્રો આવ્યા છે. તો વિદ્યુત પ્રવાહ શોધવાનું કે પછી એમ કે આ કઈ પાવર રેટિંગની લાઈન સાથે આ ઉપકરણને જોડવું યોગ્ય રહેશે. તો 7 એમ્પિયર જવાબ આવ્યો. એ ઉપકરણને જોતો પ્રવાહ 7 એમ્પિયર આવ્યો તો તમે કહી શકો ભાઈ એને 5 એમ્પિયર હારે ન જોડે. 5 એમ્પિયરની રેટિંગ વાળી હારે જોડો તો એ વાયરની ક્ષમતા 5 એમ્પિયરની હતી, જરૂરી 7 એમ્પિયર હતો, તે વાયર બળી જાય. તો એને 15 એમ્પિયર પાવર રેટિંગ સાથે જોડવું પડે. પણ કોઈનું 2, 3, 4.5 એમ્પિયર આવ્યો પ્રવાહ ઉપકરણનો, તો એને 5 એમ્પિયરની લાઈન સાથે જોડવું પડે. તો આ રીતે 2 પાવર રેટિંગ વાળી લાઈનો હોય છે. અને આપણા ઘરનું વાયરિંગમાં બધા જ ઉપકરણોને વોલ્ટેજ સમાન મળે. અગાઉ ભણી ગયા તમે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણની
ફાયદા મર્યાદા. તો ઘરના દરેક ઉપકરણને સ્વતંત્ર રીતે તમે શરૂ બંધ કરી શકો અને બધાને વોલ્ટેજ સમાન મળે જેથી પૂરી ક્ષમતાથી કામ કરે. એટલા માટે આપણું ઘરનું વાયરિંગ છે એ સમાંતર જોડાણમાં હોય છે. તો આ મુદ્દો તમે પહેલા લખી શકો છો, છેલ્લો મુદ્દો છેલ્લે લખી શકો છો. તો આ રીતે આપણું ઘરેલું વિદ્યુત પરિપથ હોય. ફરી એકવાર તમે એને બરાબર સમજી લો, જોઈ લો કે આપણું ઘરેલું વિદ્યુત પરિપથ કઈ રીતની ગોઠવણીમાં હોય છે, જોઈ લો બરાબર. પછી આપણે આગળ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ સબૂત ઘરેલું વિદ્યુત પરિપથ ડાયાગ્રામ દોરી સમજો આપણે પૂરો કરીએ છીએ. તમારે એનું ગૃહ કાર્ય અહીં લખ્યું છે. ઘરેલું વિદ્યુત પરિપથ ડાયાગ્રામ દોરી સમજાવવાનો રહેશે. જે મુદ્દા મેં શોર્ટમાં લખ્યા તમારે વિસ્તૃત લખવા પડશે અહીંયા ખાસ. પછી 10 SW એટલે લખ્યા કે આમાં વાયરોના રંગ, ભારતમાં આવૃત્તિ, વોલ્ટેજ, પછી એમ્પિયરની લાઈનો સાથેની વાત, જોડાણ કયા પ્રકારનું, એટલે થોડાક વધારે બને એમ છે એટલે મેં 10 SW લખ્યા. તો આ ગૃહ કાર્ય તમારે કરવાનું રહેશે અને આ પ્રશ્ન સારી રીતે લખવાનો રહેશે.